મગફળી છે, મગફળીની અંદર બહુ કાચચારો બીજો વધી ગયો છે અને દવા નાખવી છે, કેટલો બધો શિયાળીઓ બીજો છે, એનું રિઝલ્ટ 10% દવા નાખવી છે, કેવું રિઝલ્ટ મળે એ તમને દવા નાસા ચેડી 5-6 કલાક ચેડી બતાવશે. આ પીરાભાઈ એમાં દવા ચી નોખશે આપણે? ઓમાં ડબલ ઘોડા દવા નાખવાની છે પહેલા. ડબલ કોડા? હા, ડબલ ઘોડા. અને બીજી એના સાથે એક આવે ને બોકલાની, એના અંદર લગભગ એમોરા આવે 10%, એ ભેળી બે મિક્સ કરી નાખવાની છે. બરોબર. આ એમોરા અને ગાલ્ડન ભેળી કરીને દવા નાસી, આટલો કાચચારો બીજો હતો, આ બે મિક્સ કરીને દવા નાસી, 7 કલાકમાં એનું રિઝલ્ટ મળી ગયું. વરસાદ બી વરસ્યો હતું પણ આને ખોળનું બળવાનું ચાલુ થઈ ગયું, રિઝલ્ટ મળી ગયું. એટલે પીરાભાઈ એકરાથી દવા લઈ ગયા. એટલે પીરાભાઈ આમાં કેટલા કલાક છે દવા નોખ્યા? આ લગભગ 6 થી 7 કલાક થઈ ગયા. અને દવા તમે ક્યાંથી લાવી હતી? તંજીભાઈ ને એગ્રાથી. કયા તંજીભાઈ? તંજીભાઈ મણાભાઈ. આ પેલા મહેશભાઈ દુકાને બે મહેશભાઈ બે દુકાન ત્યાંથી જ લઈ ગયા. એવું છે એમ? આ 3 રસ્તા જેગોલ? 3 રસ્તા જેગોલ, પરબતભાઈ પાર્લરના બાજુમાં જ. એવું છે? એટલે 6 કલાક પછી આવું રિઝલ્ટ મળે છે એનું? આવું રિઝલ્ટ મળે, જોઈ લો. તળાવમાંથી જેવો મળ્યું. અથડામાંથી બળી ગયું છે ને? હા, બરોબર. કઈ કઈ દવા તમે વાપરી હતી એમાં? ઓમાં એમોરા અને ગાલ્ડન બે ભેળી કરી નાસી હતી. રિઝલ્ટ તો સારું મળ્યું છે. તંજીભાઈ મનાભાઈ મેગાવાટની દુકાન ઉપરથી દવા લાવી હતી પીરાભાઈએ અને નાખી છે, બરોબર. એમાં પીરાભાઈને સારું રિઝલ્ટ મળ્યું છે. એમાં દવાનું નામ શું છે? એમોરા અને ગાલ્ડન બે મિક્સ કરી નાસી હતી. એવું વરસાદ બી નાસે ચેડે 2 કલાક ચેડે વર્ષો રિઝલ્ટ એનું મળી ગયું. બરોબર. આ 1 ગ્રામની દવા લીધી, મને વોટ્સઅપ નહીં આવડતું પણ આ 1 ગ્રામની દવા લીધી જ. આ મહેશભાઈ આ 1 ગ્રામની દવા લીધી તમે એમ? બરોબર. મહેશભાઈ તમારે પીરાભાઈને કઈ દવા આલી હતી? અમને આલો ને, અમારે એવી દવા જોઈએ છે. એમોરા દવા આપેલી અમને પીરાભાઈને. એની સાથે પેકેટ એમોરા દવા આપી હતી, સાથે ઇમેજિયસ હાઇપર પણ આપી હતી. બરોબર. આ એમઆરઓ આપી હતી, ઇમેજિયસ હાઇપર આપી હતી, સાથે નાખવાથી. પીરાભાઈને કઈ દવા આલી હતી? એમોરા આપી હતી અને ઇમેજિયસ હાઇપર બે સાથે નાખવાથી જોરદાર રિઝલ્ટ મળે છે. 3-4 કલાકમાં રિઝલ્ટ બી મળી જાય છે. અને મહેશભાઈ કેટલા પંપની દવા આવે છે? આ આવશે 10 કંપની, આ આવશે 5 કંપની, 15 કંપની કુલ દવા થશે. પછી આ એમઆરઓ નાખ્યા પછી કશું નાખવું તો નહીં જ પડે ને? અને ખોળ તો બળી જ જાય. આ પીરાભાઈના ખેતરમાં મેં જઈને જોયું હતું તો ખોળનું રિઝલ્ટ તો બળીનું સારું દેખાય છે અમને, બરાબર. એટલે આ તમારી એગ્રો ઉપરથી લીધી હતી એમ?